સાયલા ક્વોરી એસોસિએશનની હડતાળનો 13મો દિવસ છે। 2500 થી વધુ શ્રમિકોએ સાયલામાં વિશાળ રેલી યોજી છે। હાઈવેથી મામલતદાર કચેરી સુધી શ્રમિકોએ રેલી યોજી નવી લીઝ અને ઈસી સર્ટિફિકેટ મુદ્દે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ડમ્પરના ડ્રાઈવરો, ખાણમાં કામ કરતા શ્રમિકો આ વિરોધમાં જોડાયા। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિરેન ડાંગરેચા જોડાઈ ગયા છે। વિરેન, ક્વોરી એસોસિએશનની હડતાળ ચાલી રહી છે, સતત 13મો દિવસ છે, શું માંગ છે? ચોક્કસથી માનસી વાત કરો તો સાયલા ખાતે ક્વોરી એસોસિએશનની પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 13 દિવસથી હડતાળ ચાલી રહી છે। ખાસ કરીને હડતાળનો કોઈ જ ઉકેલ ના આવતા સતત 13મા દિવસે સાયલા ખાતે ક્વોરી એસોસિએશન સાથે જોડાયેલા શ્રમિકોની રેલી યોજાઈ રહી। સાયલા હાઈવે પર આવેલ એક હોટલ પાસેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી। નવી લીઝની મંજૂરી, ખનીજ વિભાગ સહિત અન્ય વિભાગોની ખનનગત સહિતના પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી। જે ઉકેલ ન આવતા હાલ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલ ડમ્પરના ડ્રાઈવરો, ખાણમાં કામ કરતા શ્રમિકો તેમજ ગેરેજ સંચાલકો સહિત અંદાજે 2500 થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા। આગામી દિવસોમાં પડતર પ્રશ્નો અંગે કોઈ જ ઉકેલ નહીં આવે તો વધુ આક્રમક કાર્યક્રમોની હાલ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી વિરેન, આભાર આપનો।